વેરાવળ તાલુકાના સૌનીથી સોમનાથ સુધીની જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ હતી। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની અવસરે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાઈ હતી, જે અંતર્ગત આજે સૌની ખાતે સાંસદ રાજેશ ચુડાસમા તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મોજા તેમજ પૂર્વ મંત્રી આરસી ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ હતી। સોમનાથ વિધાનસભા અંતર્ગત યોજાયેલી આ પદયાત્રા વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। પદયાત્રાનો પ્રારંભ વેરાવળ તાલુકાના સૌનીથી થયો હતો। પદયાત્રાની પૂર્ણાહુતિ સોમનાથ ખાતે થશે। આ અવસરે સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો। ગ્રામજનોએ ઉત્સાહભેર 8 થી 10 કિલોમીટર લાંબી આ પદયાત્રાને ગામે ગામ આવકાર મળ્યો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। જે કે સિંહ સાથે મહેશ વાજા, સોમનાથ।